શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 9. બાપજીને કેવું, કોઈ જગ્યાએ કંઈક પણ પોતાને રોલ ભજવવાનો તો ભજવીને પછી પાછા અદ્રશ્ય થઈ જાય. પ્રસિદ્ધિ એમને બિલકુલ ગમતી નહોતી નાનપણથી જ. બાપજીનો વિદ્યાર્થી કાળ એ જ એમનો સાધના કાળ પણ હતો. બહારથી વિદ્યાર્થી તરીકે લાગે પણ અંદરથી એમની સાધના અખંડ અને પૂરજોશમાં ચાલતી હતી. પોતે પ્રસિદ્ધિથી હંમેશા વિમુખ રહ્યા છે નાનપણથી જ. ક્યારે પણ પોતાની પ્રસિદ્ધિ થાય એમણે તો એવું કીધું, પ્રસિદ્ધિ સુકરી વિષ્ઠા. અને એ પ્રમાણે ધ્યાનમાં રાખીને જે સતત વર્તન કર્યું છે એમણે. એ થયું હતું કે એ જ્યારે બરોડા કોલેજમાં ભણતા હતા ને ત્યારે સાંજે છોકરાઓ ત્યાં મેદાનમાં રમવા માટે જાય. કોલેજનું જે બરોડા કોલેજનું મેદાન છે ને ત્યાં રમવા માટે જતા હતા. ત્યાં નજીકમાં આપણે આર્મીનું બધું નથી, પેલું ઈએમઈનું બધું કેમ્પસને બધું, તે એ વખતે અંગ્રેજોનું રાજ. તે ત્યાંનો કોઈક લશ્કરનો હાકેમ ત્યાંથી સોટીઓ વીતતો જતો હતો. છોકરા રમતા હતા, એમને વાગી. એટલે છોકરા પોતાના સ્વભાવ પ્રમાણે ગુસ્સે થયા. જ્યારે દેખાતું નથી વાગે છે આમ તેમ, એટલે પેલો ઓર ગુસ્સે થયો. બધાને મારીને ભગાડી મૂક્યા. આજ પછી જો ફરી અહીંયા રમવા આવ્યા ને તો હડકા ભાગી નાખીશ કરીને. અંગ્રેજ પાછો લશ્કરનો હાકેમ, એટલે દાદાગીરી બહુ કરી. બધા છોકરા તો ગભરાઈ ગયા, હવે કરવું હું, રમતો બંધ થઈ ગઈ. પ્રોફેસરને વાત કરી. પ્રોફેસર કે આ લશ્કરના હાકેમ બોલ્યો છે એટલે આમાં અમારથી વચ્ચે પડાય નહીં. કોલેજના ડીન ને પ્રિન્સિપાલ સુધી વાતો ગઈ. બધા કે ભાઈ આમાં અમે વચ્ચે પડીએ નહીં, કંઈ થાય નહીં કે છે, કે હવે તમારે રમવાનું બંધ કરવું જ પડશે કે છે. છોકરાઓ આ ચાલે કેવી રીતના? ભાગ્યાનો ભેરું એટલે પાંડુરંગ વળામે. બધા છોકરાઓ વળામે પાસે આવ્યા કે આવું થયું છે, પેલો વખતો વગર ફોકટના માર્યા, બગાડી મૂક્યા, હવે રમવાનું બંધ કરાવી દીધું જ કહે છે કે. એટલે વળામે કે આપણે એક કામ કરો. બધાએ વળામે કે કરવા તૈયાર થઈ ગયા. તો કીધું કે એક કામ કરીએ, આપણે આવતીકાલથી આપણે અડધાલ પાડીએ. કોઈએ ભણવા જવાનું જ નહીં, આપણે નુકસાન કોઈ કરવાનું નહીં. પથ્થરાબાજી કરવી કે તોડફોડ કરવી એવું કશું કરવાનું નહીં આપણે. પણ બિલકુલ કોલેજમાં ક્લાસમાં જ નહીં જવાનું કોઈએ. અને રાતોરાત બધા છોકરાઓ કાગળિયા ઉપર બેનરો લખી નાખ્યા કે આ લશ્કરના હાકેમે જે દાદાગીરી કરીને અમારી પાસે આવું અન્યાય કર્યો છે એ પોતે લેખિતમાં માફી માગે અને એનો માફીપત્ર કોલેજના નોટિસ બોર્ડ પર લગાડવામાં આવે નહીં ત્યાં સુધી છોકરાઓ કોલેજમાં ભણવા આવશે નહીં. આખી કોલેજમાં બધે રૂમે આ બધા બેનરો રાતોરાત બધા છોકરાઓએ લગાડી દીધા. અને એ બાજુના બધા જ વિસ્તારમાં કાગળિયા લાગી ગયા. વાત ફરતી પ્રિન્સિપાલ પાસે ગઈ. પ્રિન્સિપાલ, ડીન, પ્રોફેસરો બધા ઊંચા નહીં થઈ ગયા કે આ કેવું ચાલુ, છોકરા ભણવા જ આવતા બંધ થઈ ગયા, છોકરા વગર તો કોલેજ ચાલે નહીં. પછી પ્રિન્સિપાલ લશ્કરના બધા જે કંઈક બીજા બધા માણસો બધાને મળ્યા કે આ તમારા માણસે માર્યા છોકરાઓને, એમાં બધી દશા બગાડીશ, છોકરા કોલેજમાં જ આવતા બંધ થઈ ગયા જ કે છે. અને પછીથી છેવટે એ લશ્કરના હાકેમની ઉપરના જે ઉપરી હશે એને પ્રિન્સિપાલે વાત કરી કે આવું થયું છે. પેલા એ લશ્કરના હાકેમને કીધું કે તું માફી માગ લેખિતમાં, ભૂલ ધારી છે. લશ્કરના હાકેમે લેખિતમાં માફી માગી અને કાગળિયું નોટિસ બોર્ડ પર લગાડ્યું. ત્યાર પછી છોકરાએ પૂછ્યું વડામાં કે હવે અમે કોલેજમાં જઈએ? વડામાં કે જાઓ. અને પછી છોકરા નિશાળ કોલેજમાં ભણતા થયા. અને આ વહેલી વખત બાપજીએ હડતાલનો શસ્ત્રનો ઉપયોગ કરેલો. ગાંધીજીએ તો પછી હડતાલ બતાવી, બાકી એ પહેલાં બાપજીએ હડતાલનું શસ્ત્ર બતાવ્યું હતું. તોફાન કરવાનું જ નહીં, બસ અસહકાર. અને આમાં એમને જે સફળતા મળી ત્યારથી કોલેજમાં પીવી વડામે એટલે બસ પહેલા નંબરનું નામ. બધા જ છોકરાઓને માનીતા એકદમ. ડંકો વાગી ગયો હતો એમનો બરોડા કોલેજમાં આ પ્રસંગ પછીથી. એટલે આપણે એવું માનીએ છીએ કે હડતાલ પાડવાનું શસ્ત્ર ગાંધીજીએ શીખવાડ્યું, પણ એની પહેલાં બાપજીએનો પ્રયોગ કર્યો છે. પછી ગાંધીજીએ તો અંગ્રેજો સામે રાષ્ટ્ર લેવલે કરેલું. પણ આવી રીતના નરસિંહ મહેતાની કરતાલ, સ્વામિનારાયણનું વડતાલ અને ગાંધીજીની હડતાલ, આ ત્રણ પ્રસિદ્ધ થઈ ગયા કહેવાય છે. પણ ગાંધીજીની હડતાલ કહેવાય છે, પણ હડતાલ તો બાપજીએ પહેલાં શીખવાડી પાડવાની. અસહકાર કરો એટલે તમને રિસ્પોન્સ મળે જ, કશું બોલ્યા વગર, મોગા મોડે.
પછી વડોદરામાં આવી રીતના ભણે ને એ વખતે એમનો એક મિત્ર હતો ને નંદકિશોર કરીને, દત્તોપંથ એનું નામ. એ દાંડિયા બજારમાં એક શ્રી ભગવાન કરીને ગૃહસ્થ હતા અને યોગ્ય સમયે નોકરી છોડીને પેન્શન ઉપર જીવતા હતા. આખો દિવસ સત્સંગ ભજનમાં એમનો જાય, વૈરાગી જીવન એમનું. તો એમને ઘેર કેટલાક એ જમાનામાં યુવાનો સત્સંગ કરવા માટે જાય. આ દત્તોપંથ ત્યાં જાય, એ બાપજીનો મિત્ર થાય. એટલે બાપજીને પછી વાતો કરે કે આવી રીતના એનું નામ બધા શ્રી ભગવાન તરીકે ઓળખે. એનું સાચું નામ તો કોણ છે જાણતું નથી, પણ બહુ તેજસ્વી છે, સરસ બધી વૈરાગની વાતો કરે છે અને સત્સંગ ભગવાનની સરસ બધી વાતો કરે છે. તો બાપજી પછી એની જોડે એકવાર ગયા હતા, કશું જ બોલ્યા નહીં, મૂગા મોડે બેઠા. પણ શ્રી ભગવાનની વાણી સાંભળીને એમને એવું થયું કે ના, કોઈક સામાન્ય વાતો કરનારો નથી. પછી એ નિયમિત ત્યાં બાપજી જતા થયા હતા. જ્યારે ટાઈમ મળે ત્યારે દાંડિયા બજારમાં આ રહેતા હતા. પોતાનું વધારાનું બધું વેચી દીધેલું અને બસ જરૂર પૂરતું રાખેલું એમણે. દત્તોપંથ એમના ગુરુ માનતા હતા અને બાપજી ત્યાં જતા થયા હતા. અને બાપજી કોઈ દિવસ કશા પ્રશ્નો પૂછે જ નહીં, શાંતિથી બેસે, એ જે કહે તે સાંભળે અને આવતા રહે. એકવારે દત્તોપંથ બધા બેઠેલા બાપજીને બધા, એ વખતે નંદકિશોર કરીને એક છોકરો હતો. એણે કીધું કે મને ધ્યાન કરતાં શીખવાડો ને. એટલે શ્રી ભગવાને કીધું કાલે સવારે 4 વાગે આવી જજો નાહીને. એટલે સવારે શીખવાડે. ધ્યાન હંમેશા સવારે થાય. માનસી સેવા છે, ધ્યાન છે, બ્રાહ્મ મુહૂર્તમાં જ કરવું પડે. બાપજી તો સવારે ઉઠ્યા, સ્નાન સંધ્યાથી પરવારીને નિત્યકર્મ પરવારીને 4 વાગતા પહેલાં તો શ્રી ભગવાનના ઘરમાં હાજર. બાપજી સિવાય બીજું કોઈ આવ્યું જ નહીં. 4, 4:30, 5 વાગી ગયા. પેલો જે ધ્યાન શીખવાનો આગ્રહી હતો ને એ તો ફરક્યો જ નહીં. અજવાળું થયું ત્યાં સુધી, તડકો નીકળ્યા ત્યાં સુધી. એટલે શ્રી ભગવાન એટલું જ બોલ્યા, જે વહેલો ઉઠી ના શકે શું ધાડ મારવાના હતા જીવનમાં, એ શું કરી શકે? જે વહેલા ઉઠી ના શકે એ શું કરી શકે જીવનમાં? સાધના પંથે જેને ભક્તિના માર્ગે આગળ વધવું હોય એને પ્રમાદ, આળસ તો બિલકુલ ચાલે નહીં. જે કરવાનું છે તાત્કાલિક જ કરવાનું. પછી કાલે કરીશું, આમ પછી કરીશું. આ વખતે ઠંડી વધારે છે, જરાક ઉનાળામાં પારાયણ રાખે ત્યારે જઈશું, એ બધું કશું ના કરી શકે. કરવાનું એટલે કરી જ લેવાનું ફટાક દઈને. પછી વિઘ્ન તો આવે, નોકરી પર જાય ત્યારે વિઘ્નો નહીં આવતા બધાને. કોઈ વરસાદ પડે તો ઘેર બેસી રહે છે નોકરી કરનારા, પણ ભક્તિમાં બધા અનુકૂળતા શોધે. એટલું જ ધ્યાન રાખવાનું આપણે કોને રાજી કરવાના છે, જગતને કે જગદીશને? બસ. પછી બીજી એક વખત આવી રીતના કંઈ સત્સંગમાંથી વૈરાગની વાત નીકળી ત્યારે એમણે કીધું કે નાહમ દેહ, આ ભક્તિ માર્ગમાં બહુ ઊંચી ઉપલબ્ધિ છે. હું શરીર નથી. દેહાધ્યાસ ઓછો થાય, શૂન્ય થાય ને એ તો બહુ મોટી કક્ષા કહેવાય. શૂન્ય થાય તો, પણ ઓછો થાય ને એ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે. એને નાહમ દેહ કહેવાય. પેલો એક જણ કે મારે પણ એવી સ્થિતિ આવી ગઈ છે, ત્યાં બેઠા બેઠા બોલ્યા, હું નાહમ દેહમાં આવી ગયો છું. શ્રી ભગવાન કે એક કામ કર, આ તારું મસ્તક મુંડાઈ કાઢ અને અડધા ભાગમાં ધોળો ચૂનો ચોપડ, અડધા ભાગમાં કાળી મેસ લગાડ, અડધી મૂછ મુંડાય અને લાલ રંગની રંગીન કાલે અહીંયા આવજે. સળાક મારી ગયો, મારા બાપરે આવું તો કંઈ કરાતું હશે કે ગભરાઈ ગયો. શ્રી ભગવાન કે કેમ, તું તો શરીરથી જુદો છે ને, નાહમ દેહ, દેહાધ્યાસ ખલાસ થઈ ગયો છે તારો, કહે છે ને, તો પછી હવે તારે શું વાંધો છે? ભગવાન બધા મને પથરા મારે તો કે પથરા તારા શરીરને મારશે, તને કંઈ મારવાના છે? ના ભાઈ કહે છે, એવું તો ના ભાવે. બાપજી બેઠેલા ને એ વખતે બાપજી એટલું જ બોલ્યા, તમે કહો ને તો અત્યારે ને અત્યારે હું તમે કીધું એવું કરીને હું આવું. અત્યારે ને અત્યારે તમે કહો ને એવું કરીને આવું, માથું મુંડાઈને તમે કીધું એવી રીતના. તારે એ શ્રી ભગવાન એટલું જ બોલ્યા કે ના ના, તારે એવું કંઈ કરવાની જરૂર નથી, તારો દેહાધ્યાસ ખરેખર ઓછો થઈ ગયો છે. મેં જાણી લીધું છે બધું, તારી પર નજર કરીને મેં જાણી લીધું છે, તારો દેહાધ્યાસ ખલાસ થઈ ગયો છે. બાકી હું સ્ત્રી છું ને પુરુષ છું એ ભાવ જ ઓછો કરવો ખતરનાક છે. દેહાધ્યાસ શૂન્ય થવો તો બહુ આગળની વાત થઈ. લોકો શું કહેશે, હું કેવો દેખાઈશ, મારા માટે લોકોની ઇમ્પ્રેશન શું, આમાંથી જ આપણે બહાર નહીં આવતા. ક્યાં કહેંગે લોગ, ये सबसे बड़ा है रोग. એક દાડો શ્રી ભગવાને કીધું વડામેને, તમે પ્રાકૃત ગ્રંથો વાંચ્યા છે? પ્રાકૃત એટલે સંસ્કૃત સિવાયની ભાષામાં લખાયેલા ગ્રંથો, એને પ્રાકૃત ગ્રંથો કહેવાય. મરાઠી, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ના એ બધા. એટલે પોતે યુવાન
સંસ્કૃત ગ્રંથો વાંચતા હતા, એટલે એમણે સહજ રીતે કીધું કે એ તો પ્રાકૃત તો એ વાંચે કે એને સંસ્કૃતમાં સમજણ ના પડે, સંસ્કૃત આવડતું એને શું કરે પ્રાકૃત જોવાની જરૂર પડે. એ વખતે શ્રી ભગવાન શાંતિથી બોલ્યા કે જો ભાઈ સંસ્કૃત સારું આવડે છે, આ તારું મિથ્યાભિમાન છે, આ મિથ્યાભિમાન તારું ઓછું કરવા માટે પણ તું પ્રાકૃત ગ્રંથો વાંચ. આ તેજીને ટકોરો તરત એમણે વાત પકડી લીધી. 5 વર્ષ સુધી એમણે સંસ્કૃત ગ્રંથને હાથ નથી લગાડ્યો, પ્રાકૃત ગ્રંથો જ વાંચ્યા છે 5 વર્ષ સુધી. નિયમ કર્યો તે આવા જરાક પોતાની ભૂલ ધ્યાનમાં આવે ને તરત જ સુધારા. 5 વર્ષ સુધી એમણે સંસ્કૃત ગ્રંથો વાંચ્યા નહીં, આવી વાત છે. પોતે બહારથી એવું લાગે કે આ કોલેજમાં ભણે છે, પણ અંદરથી એમની સાધના બરાબર તીવ્ર ગતિથી ચાલતી હતી. રાત્રે 2 વાગે ઉઠી જાય, 9 વાગે સૂઈ જાય અને સ્નાન પરવારી ધ્યાનમાં બેસી જાય. આસન પ્રાણાયામ વ્યાયામ કરે, દંડ બેઠક કરતા હતા, આવું લખ્યું છે. મલખમ લાઠી બધું એમને આવડે અને તડકો નીકળે પહેલાં તો એમને બધું આ કામ પરવારી ગયા હોય, કોઈને ખબર પણ ના પડે કે એમણે વહેલા ઉઠીને શું કર્યું છે. બીજા બધા નસ્કોરા બોલે ત્યારે એમનું કામ ચાલતું હોય. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, આખી દુનિયા ઊંઘે ત્યારે આ લોકો જાગીને પોતાનું કામ કરી લેતા હોય છે. ઉપાસના બ્રાહ્મ મુહૂર્તમાં જ થાય. એ અરસામાં એમની તબિયત બહુ બગડતી હતી, એટલે એમણે એક વૈદ્યને પૂછેલું વડોદરામાં કે આવું કેમ થાય છે મારે. ત્યારે વૈદ્યે કીધું કે તમે આસન પણ કરો છો ને પ્રાણાયામ અને વ્યાયામ પણ કરો છો, આ 2 વિરોધી છે. કાં તો તમે વ્યાયામ કરો કાં તો આસન કરો. અને પછી બાપજીએ વ્યાયામ છોડી દીધેલો, દંડ બેઠક ને મલખમ કરતા હતા એ બધું છોડી દીધેલું. પછી આસન પ્રાણાયામ જ એકલા કરતા હતા. અને પછી તો એક આસન ઉપર શ્રી ભગવાને કીધેલું કે તમે જે આસન ઉપર 2 કલાક બેસી શકો છો એ સ્થિતિમાં તમે 6 કલાક બેસો ત્યારે તમારું આસન સિદ્ધ થયું છે એવું કહેવાય. અને પછી એ પ્રમાણે પોતે પદ્માસન સિદ્ધ કરેલું. આ બાજુએ પછીથી તો આઝાદીની લડતના રણસિંગા ફૂંકાયા. બાપજીનું છેલ્લું વર્ષ ચાલતું હતું અને છેલ્લા થોડો સમય બાકી હતો, એ પાસ કરી દે તો એમને સારામાં સારી નોકરી મળે. પણ ગાંધીજીએ એ વખતે કીધું કે અંગ્રેજોની 2 આંખોનું નામ છે ન્યાય ખાતું, શિક્ષણ ખાતું. એ ભણાવે છે અને કારકુનો તૈયાર કરે છે પોતાના સેવકો. ન્યાય ખાતાના આધારે બધાને સજા કરે છે અંગ્રેજો. ગાંધીએ કીધું આ ન્યાય ખાતાનો ત્યાગ કરો અને શિક્ષણનો ત્યાગ કરો. છેલ્લું વર્ષ હતું, ઘરમાં આવકનું સાધન નહોતું. જો એ ગ્રેજ્યુએશન પૂરું કરે તો સારામાં સારી નોકરી મળે એવી હતી. SSC પાસને સારી નોકરી મળતી હતી જમાનામાં, ગ્રેજ્યુએશનના થોડા વખત. પણ દેશને ખાતર પોતે ભણવાનું છોડી દીધું અને ગાંધીજીની પાસે પહોંચી ગયા અમદાવાદ. સ્વરાજ આશ્રમની વખતે સ્થાપના કરેલી ગાંધીજીએ, ત્યાં ગયા અને ગાંધીજીની આજ્ઞા પ્રમાણે પછીથી પોતે પંચમહાલમાં બધા ત્યાંના અભણ લોકોને આઝાદીના માટે જાગૃત કરવા માટે ગામડે ગામડે બધે ફરતા હતા. ઘેર એક વિધવા માં છે અને નાનકડો ભાઈ છે, આવકનું સાધન નથી, પણ છતાંય દેશના માટે કેવી દેશદાજ હશે એમની. આજે લોકોમાં દેશદાજ જેવું જ કશું નથી રહ્યું. આ હાલત છે. દેશ નહીં બચે તો બીજું શું બચવાનું હતું. પણ બધું લોકોને એમાં ટાઈમમાં વેસ્ટેજ ઓફ ટાઈમ લાગે છે, બધો ટાઈમ બગડે છે એમ આવું લાગે. રાષ્ટ્રના માટે બાપજીની રાષ્ટ્રભાવના બહુ ભભૂકતી હતી. બાપજી કહેતા હતા કે જો મારે 3 છોકરા હોય ને, 3 છોકરા હોય ને તો એકને હું લશ્કરમાં મોકલું, બીજાને સમાજ સેવામાં મોકલું અને ત્રીજાને અવધૂત બનાવું. આવું કહેતા હતા. લશ્કરમાં, સમાજ સેવામાં અને અવધૂત, આ 3 જ એવી પદવી હતી કે જે બાપજીને ગમતી હતી. એનો અર્થ એવો થયો. બીજું બધું ઠીક છે. પછી ગાંધીજીએ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરેલી. બાપજી ત્યાં આગળ દાખલ થયા. હોસ્ટેલમાં રહેવાનું, જાતે જ કપડાં ધોવાના, જાતે વાસણ માંજવાના, જાતે કચરો વાળવાનો અને એ રીતે ગાંધીજી કહે પ્રમાણે રહેવાનું ત્યાં આગળ. એ વખતે ત્યાં એમને આ મોદી કાકા અને અમૃતલાલ અને અંબાલાલ વ્યાસ, આ 2 જણ સાથે મિત્રતા એમને આ ગુજરાત વિદ્યાપીઠમાં થઈ અને 3 જણા એવા ગાઢ મિત્રો થયા. શરૂઆતમાં તો સાથે ભણતા હતા, પણ પછીથી થોડા વખતમાં જ અંબાલાલ વ્યાસ અને મોદી કાકા બાપજીને
પોતાના ગુરુ માનતા થયા અને પાછળ જતા તો ભગવાન માનતા થયા હતા. આવી વાત છે. પણ એમની મુલાકાત પહેલી મુલાકાત અમદાવાદમાં સ્વરાજ આશ્રમમાં થયેલી. એ ત્યાં ગયા એ પહેલાં ગાંધીજી એકવાર આખા દેશના બધા કોલેજના પ્રતિનિધિઓની મિટિંગ બોલાવેલી ત્યાં અમદાવાદમાં. દરેક કોલેજમાંથી એક પ્રતિનિધિએ ત્યાં જવાનું. તે વડોદરા કોલેજમાં બાપજી હતા તારની વાત. તે વખતે બાપજીને વડોદરા કોલેજના પ્રતિનિધિ તરીકે ત્યાં જવાનું થયેલું. ગાંધીજીને મળ્યા. ગાંધીજીએ પૂછ્યું, ક્યાંથી આવો છો? કે વડોદરા કોલેજમાંથી. એના પ્રતિનિધિ છો? કે હા. કે તમારું આઈ કાર્ડ બતાવો. આઈ કાર્ડ કશું નથી કહે છે. આવ્યો છું કહે. હું કેવી રીતના માનું કે તમે વડોદરા કોલેજના પ્રતિનિધિ છો કહે છે. અહીં તો આખા ભારતની બધી કોલેજના પ્રતિનિધિઓ આવે છે કહે છે. બાપજી કહે આ પ્રશ્ન તો ત્યારે જ આગે કે બીજો આવે ને એવું કે હું વડોદરા કોલેજનો પ્રતિનિધિ છું. 2-3 જણા ભેગા થાય તમારે આઈ કાર્ડ માગવાનું હોય. હું એકલો જ છું, બીજો કોઈ મારો કહેનારો નથી. તમારે સ્વીકારવાનું જ હોય કે હું વડોદરા કોલેજનો પ્રતિનિધિ છું. ગાંધીજી કે બધી તારી વાત ખરી, પણ એવું કેવી રીતના મનાય ભાઈ? આ તો આઝાદીના લડતની વાત, બધી ચોકસાઈથી આગળ વધવું પડે. એટલે વડામાં એ કીધું કે બાપુ, સિંહનો કોઈ જંગલના રાજા તરીકે રાજ્યાભિષેક કરતું નથી. એ જન્મે ત્યારથી જંગલનો રાજા જ હોય છે. એવી રીતના હું અહીંયા આવ્યો એટલે પ્રતિનિધિ જ છું વડોદરા કોલેજનો. તમારે સ્વીકારવું જ પડશે. બીજો કોઈ અહીંયા આવ્યો જ નથી. તારે ગાંધીજી એટલે બધા પ્રભાવિત થઈ ગયા એમના જવાબથી કે સિંહનો કોઈ જંગલના રાજા તરીકે રાજ્યાભિષેક કરતું નથી. આ જવાબથી ગાંધીજી એટલે બધા ખુશ થઈ ગયા. તેમની પીઠ થાબડેલી વખતે અને કીધું તારા જેવા જો 100 છોકરા મળે ને તો આઝાદી એક રાતમાં લઈ આવું. મારે તારા જેવાની બહુ જરૂર છે. રેંટીઓ કાંતે પોતાની જાતે રૂમાંથી પોણી બનાવે, પોણીમાંથી તાર બનાવે, એમાંથી ખાદીના વસ્ત્ર બનાવીને જાતે બનાવેલા વસ્ત્રો જ પહેરતા હતા. વિચાર કરો. આજના છોકરાને બટન ટાંકતા નથી આવડતું. તૂટી જાય ને તો દર્જીન થઈ જાય છે. આવી દુર્દશા છે. તો આવી થોડી વાત આ અધ્યાયમાં છે. બરાબર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.